હવે આવશે ભૌતિક ગુણધર્મો। આલ્કલાઇન અર્થ ધાતુઓના ભૌતિક ગુણધર્મો, ભૌતિક રીતે એમાં કઈ કઈ બાબતો જોવા મળે છે। આ બધી જ આલ્કલાઇન અર્થ ધાતુઓ ચાંદી જેવી સફેદ ચમકદાર હોય, પોચી હોય, પણ પહેલા સમૂહ જેટલી ને આમ નખેથી કાપી નાખો એવી સાવ પોચી ના હોય। કદ ઘટતું ગયું ને, પહેલા સમૂહનું કદ મોટું હતું, પોચી હતી, હવે કદ ઘટતું જશે એટલે મજબૂતાઈ પકડશે। તો આ પોચી હોય, નરમ ધાતુ, આમ બે ચાર વાર વાળો તો બટકી જ જાય, પણ પહેલા સમૂહ જેટલી સાવ નરમ નહીં, આમ નરમ ગણાય તો સાપેક્ષમાં થોડી કઠણ થાય। પછી થોડી વાત કરીએ બેરિલિયમ અને મેગ્નેશિયમ। બેરિલિયમ અને મેગ્નેશિયમ રાખોડી રંગના હોય છે। એ બેની વાતમાં શું કરી છે કે એ બે રાખોડી રંગના જોવા મળે છે, બેરિલિયમ અને મેગ્નેશિયમ। પછી વાત કરીએ આ ધાતુઓ સખત છે એવું કીધું ને આપણે શું કીધું કે આ ધાતુઓ સખત છે, કીધું ખરું? એવી કઈ વાતો કરી સખતાઈ માટે કે આ ધાતુઓ સખત છે। જો સખત હોય તો શું હોઈ શકે? એના ગલન બિંદુ ને ઉત્કલન બિંદુ કેવા હોય? સખત હોય એના ઊંચા હોય ને, સખત છે માટે એના ગલન બિંદુ ને ઉત્કલન બિંદુઓ ઊંચા છે। પણ એ વલણ બહુ નિયમિત નથી દેખાતું। તમે મોટા ટેબલમાં જુઓ, મેં રાખેલું હતું ને પડી ગયું પાછું, મોટા ટેબલમાં જુઓ ડેટા, ઉત્કલન બિંદુ જુઓ 2753, પછી ઘટ્યું, પછી વરી વધ્યું, ઘટ્યું, વરી વધ્યું, જો છે ગોટાળા ગલન બિંદુ જોવો તો એવું જ થાય, વધે ને ઘટે, વધે ને ઘટે। એટલે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુનો જે ગુણધર્મ છે ને એ વ્યવસ્થિત નથી, જે રીતે ક્રમમાં હોવો જોઈએ એવા ક્રમમાં દેખાતો નથી। તમે સ્ટડી કરો એટલે તમને આઈડિયા આવી જશે કે આ જોઈ એવા ક્રમમાં નથી, બરાબર? ચાલો, ત્યાર પછી હવે શેની વાત કરીશું? આવું શું કામ છે? ગલન બિંદુ ને ઉત્કલન બિંદુ ઊંચા સખત છે કીધું ને, પહેલા સમૂહ કરતાં કદ થોડુંક નાનું એટલે સખતાઈ વધી, ગલન બિંદુ ને ઉત્કલન બિંદુ શું થયા? વધ્યા। ભલે નિયમિત નથી વલણ, છતાંય વધ્યા તો ખરા। બીજું, આ ધાતુઓ પણ પ્રબળ વિદ્યુત ધન ધાતુઓ છે, ધન બનવાનું વલણ ધરાવે છે ધાતુઓ છે, બરાબર? અને ઉપરથી નીચે જાવ તો કદ વધતું જાય ને, ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ વધે, કેન્દ્ર ઇલેક્ટ્રોનને બહુ મજબૂતાઈથી પકડે નહીં, એટલે બેરિલિયમથી બેરિયમ તરફ જાવ એમ ધન બનવાનું વલણ અથવા વિદ્યુતીય ધન વલણ વધતું જાય, કહી શકો? ત્યાર પછી વાત કરીએ આ ત્રણ માટે, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ, આ ત્રણેય જ્યોત કસોટી આપે। જ્યોત કસોટી એટલે ખબર છે ને, માચિસની સળી સળગાવીને સીધી પાણીમાં બોળવાની, પછી આ ધરાવતા હોય એવા પદાર્થમાં બોળીને ઓક્સિડાઇઝિંગ ફ્લેમ રાખો, ગેસ સાવ ધીમો, બ્લુ કલરની જ્યોત એની બાજુમાં લઈ જાઓ એટલે અહીંયાથી જે જ્યોત નીકળશે આને ટચ થઈ એ જ્યોતનો રંગ બદલશે। આનો ઈંટ જેવો લાલ, આનો કેસરી લાલ અને આનો લીલો, આછો લીલો કલર હોય। ફટાકડામાં એ જ કલર હોય। આ ફટાકડામાં થોડુંક બેરિયમ નાખ દો એટલે લીલા કલરના ફટાકડા વેરાય, જે ઉપર જઈને ગ્રીન કલરને એવું આપે છે ને આના જ હોય કલર। પણ આ ત્રણેય એવી લાક્ષણિક જ્યોત કસોટી આપે છે। આ બે જ્યોત કસોટી આપતા જ નથી। શું કામ નથી આપતા ભાઈ? તમને શું વાંધો? પૂછો કે ભાઈ તમારે જ્યોત કસોટી આપવી જોઈએ, કેમ નથી આપતા? પ્રોબ્લેમ એ છે, એ બેયના જ્યોત કસોટી ન આપવાનું કારણ એવું છે, એ બંનેનું કદ નાનું છે। કદ નાનું હોય તો શું અસર થઈ જાય? તો કે નાના કદમાં ઇલેક્ટ્રોન મજબૂતાઈથી કેન્દ્રથી પકડાયેલો હોય। નાનું કદ હોય, જેમ કદ નાનું, આ કેન્દ્ર, આ કદ નાનું, આ કેન્દ્ર ના મોટું, અહીંથી ઇલેક્ટ્રોન કાઢવો ઇઝી, કેન્દ્રથી અંતર વધી જાય ઓછું હોય,
એમ બેરિલિયમ અને મેગ્નેશિયમમાં કેન્દ્રની નજીક હોય ઇલેક્ટ્રોન, એને કાઢવો હોય તો બહુ જાજી ઉર્જા જોઈએ. એટલી ઉર્જા આપણે એને પ્રોવાઈડ કરી શકતા નથી ઉષ્મીય રીતે, ખાલી ગેસ ઉપર ગરમ કરીને એ રીતે. એટલે એમાં જ્યોત કસોટી પણ જોવા મળતી નથી. બરાબર, એમાં નહીં મળવાનું કારણ કહી દીધું, હવે એને ભૂલી જાઓ. આ જ્યોત કસોટી આપે છે તો તમારે આની હાજરી પારખવી હોય તો પારખી શકાય કે નહીં જ્યોત કસોટી કરીને ફ્લેમ ફોટોમેટ્રીના સાધનથી? બરાબર ને? એટલે એનું ગુણાત્મક પૃથ્થકરણ થઈ જાય. ફ્લેમ ફોટોમેટ્રી જ્યોતમિતિ સાધન આવ્યું હતું ને આગળ, જ્યોત કસોટી કરીને પ્રકાશમિતિ અથવા જ્યોતમિતિ દ્વારા કરવામાં આવે. ફ્લેમ ફોટોમેટ્રી લ્યો ને, ત્રણેયને ગુણાત્મક પૃથ્થકરણ કરી શકાય. પછી ભારાત્મક પૃથ્થકરણ કરવું હોય તો એ જનરલી કેલ્શિયમનું થતું હોય છે. આનું તો ભારાત્મક આ બીજી પદ્ધતિઓ વધુ સારી છે, સચોટ છે આના કરતાં. એટલે જ્યોત કસોટી કે ફ્લેમ ફોટોમેટ્રીથી નથી કરાતું, પણ કેલ્શિયમનું પ્રમાણ તમારે જાણવું હોય એક્ઝેક્ટ ટકાવારી વાઇઝ જથ્થાત્મક પૃથ્થકરણ, તો પણ તમે ફ્લેમ ફોટોમેટ્રી નામના સાધનથી કરી શકો છો. કોનું પ્રમાણ કહું છું? કેલ્શિયમનું પ્રમાણ. એ ફ્લેમ ફોટોમેટ્રીથી થઈ શકે. ત્યાર પછી બીજા સમૂહના જે તત્વો છે, ધાતુઓ છે, એટલે એની ઉષ્મા વાહકતા અને વિદ્યુત વાહકતા બંને કેવી હશે? ઊંચી. એટલું જ નહીં, નોર્મલી હોવી જોઈએ ને એના કરતાંય ઊંચી છે. આપણે નોર્મલ કન્ડિશનમાં વિચારતા હોય કે ભાઈ પાંચમા સમૂહની આટલી છે, ચોથાની આટલી ઘટી, ત્રીજાની આટલી ઘટી, બીજાની આટલી, એટલી જે થવી જોઈએ ને એના કરતાં વધુ થાય છે. એ એક આની વિશિષ્ટ ખાસિયત છે. વિદ્યુત વાહકતા અને ઉષ્મા વાહકતા બંને હોવી જોઈએ એના કરતાં થોડીક વધારે જ છે. આ એની સ્પેશિયાલિટી. ચલો, અહીંયા ભૌતિક ગુણધર્મો પૂરા. શું કીધું? રૂપેરી શ્વેત ચાંદી જેવી અને સ્વભાવમાં પહોંચી, પણ પહેલા સમૂહ કરતાં થોડા સખત એવી ધાતુઓ છે. બેરિલિયમ અને મેગ્નેશિયમ કંઈક અંશે રાખોડી અને બાકી બધા ચાંદી જેવા ચળકતા. બરાબર છે. પછી એના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા, પણ વલણ નિયમિત નહીં. પછી શું વાત કરી? બધી ધાતુઓ વિદ્યુતીય ધન છે, ઉપરથી નીચે જાય તો ધન બનવાનું વલણ વધે. પછી આ ત્રણ જ્યોત કસોટી આપે છે, એના જ્યોતના રંગો યાદ રાખવાના. ખબર છે ને જ્યોત કસોટીમાં? કેલ્શિયમની જ્યોત કસોટી કરો તો કેવો રંગ મળે? કેલ્શિયમની જ્યોત કસોટીમાં ઈંટ જેવો લાલ, ઈંટેરી લાલ કહેવાય. સ્ટ્રોન્શિયમ કિરમજી લાલ, કેસરી લાલ. કિરમજી એટલે કેસરી, અને બેરિયમ લીલો, આછો લીલો. એવી જ્યોત મળે. ચલો, ઓલરાઈટ. ત્યાર પછી હવે કોની વાત કરીશું એના? અને હા, છેલ્લી વાત આપણે એ કઈ રીતે કે ત્રણેયનું ગુણાત્મક પૃથ્થકરણ જ્યોત કસોટી કરીને કરી શકો, પણ ભારાત્મક પૃથ્થકરણ કેલ્શિયમનું સામાન્ય રીતે પ્રકાશમિતિના સાધનોથી કરવામાં આવે છે, અન્યનું નહીં. આ બે જ્યોત કસોટી ન આપે કારણ કે કદ નાનું પડે છે, ઇલેક્ટ્રોન મુક્ત થઈ શકતો નથી. કારણ કે જ્યોત કસોટીમાં શું થાય? ઉર્જા આપો ને એટલે ઇલેક્ટ્રોન અહીંથી ઉપલી શક્તિ સપાટીમાં જાય અને ત્વરિત સમયમાં પાછો આવે. પણ આ ઉપર જવા જ નથી દેતું. અહીંયા બીજી ખાલી કક્ષક હોય એમાં ઇલેક્ટ્રોન જાય ને પાછો આવે ને તો જ રંગ દેખાડે ને. ઉર્જા મેળવીને અહીં ઉપર આવ્યો ઉપલી શક્તિ સપાટીમાં, હવે પાછો જશે ત્યારે જે ઉર્જા મેળવીને આવ્યો હતો ને એ ઉર્જા કોઈના કોઈ તરંગ લંબાઈ રૂપે બહાર પાડે. એ તરંગ લંબાઈ દ્રશ્યમાન રેન્જમાં આવતી હોય તો એ રંગીન દેખાય. પણ પ્રશ્ન એ છે કે આનો ઇલેક્ટ્રોન ઉપર જઈ જ નથી શકતો, કેન્દ્ર પકડી જ રાખે. ઘણી બધી ઝાઝી ઉર્જા આપવી પડે, એટલી શક્ય નથી. એટલે એ જ્યોત કસોટી આપતા નથી. અને બીજા સમૂહની ધાતુઓ અસાધારણ રીતે શું છે? આપણે કહી દીધું, વિદ્યુત અને ઉષ્માની સુવાહક છે વધારે પડતી. ચાલો, એની વાત ત્યાં પૂરી કરીશું. ભૌતિક ગુણધર્મો પૂરા. હવે રાસાયણિક ગુણધર્મોની વાત માંડીશું. બીજા સમૂહના તત્વોના રાસાયણિક ગુણધર્મો. આ સમૂહના તત્વો પણ ખૂબ જ ક્રિયાશીલ છે, પણ એની પ્રતિક્રિયાત્મકતા પહેલા સમૂહ કરતાં ઓછી. ઘણી બધી છે હજુ,
પહેલા સમૂહ જેટલી તો તોય ન ગણાય, એ વધુ હોય આના કરતાં. એ હવામાં સળગી જાય, આ ન સળગી જાય. સળગાવો તો વાત અલગ છે. ચાલો સૌથી પહેલી જ વાત કરી લો ને, હવા અને પાણી પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા. હવા અને પાણી પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા. સામાન્ય રીતે તમને કહું, બેરિલિયમ અને મેગ્નેશિયમ હવામાં ગમે એમ રાખો તો એની કાંઈ પ્રક્રિયા થતી નથી. પાણીમાં મૂકી દઈએ તોય કાંઈ થતું નથી. એવું શું કામ? તો કે જેવી તમે બહાર બનાવીને બહાર મૂકી હોય ને, ત્યાં થોડાક ટાઈમમાં જ, થોડા કલાકોમાં જ ઉપરના સ્તર ઓક્સાઇડનું પડ ચડી જાય, BeO અને MgO. બાહ્યતમ પડ કેવું થઈ જાય? ઓક્સાઇડનું પડ થઈ જાય. એટલે એ સળગતી નથી હવામાં. તમે માની લો કે સળગાવો, એક દેતો લ્યો અથવા આગ જે હોય ને, આગ એમાં બેરિલિયમનો પાવડર કરીને આમ ઉપરથી વેરો ને તો ફૂલઝરમાં કેમ આમ તણખા જગે એવા જગશે ખરો, તેજસ્વી રીતે જગશે. કેલ્શિયમ અને મેગ્નેશિયમનો જો પાવડર લઈને તમે આગ ઉપર છિડકો એને, બરાબર છે, તો તેજસ્વી પ્રકાશ સાથે સળગે. એટલે જ એનો ઉપયોગ કહું તમને, કેમેરાની ફ્લેશ લાઇટ હોય ને, આંખો અંજાવી દે, ખબર છે? એ લાઇટમાં અંદર પાવડર હોય, સફેદ મેગ્નેશિયમ પાવડર. એને જ્યારે ઉર્જા મળે છે ને, એ જ્યારે, કારણ કે અંદર ઓક્સિજન તો જવા નથી દેવાનો હવે, એટલે ઓક્સાઇડનું પડ નહીં બની શકે. જે પાવડર ભર્યો છે એ જ રહેવાનો છે અંદર અંદર. ઓક્સિજન તો બહારથી એન્ટ્રી નથી. લેમ્પ બનાવો ત્યારે ઓક્સિજન કાઢીને N2 વાયુ ભર્યો હોય, એટલે અંદર ઓક્સિજન ના હોય. પણ એ જે ફ્લેશ લાઇટ થાય છે ને, એટલે થાય છે. ફ્લેશ લાઇટનું કારણ જ આ છે કે પાવડર છે એના ઉપર પ્રકાશ, એ જ્યારે સળગે ત્યારે પ્રકાશ સાથે સળગે છે, તેજસ્વી પ્રકાશ આપે. એટલું જ નહીં, હવામાં સળગાવો ને એટલે એ ઓક્સાઇડ તો બનાવે જ. હવાના ઓક્સિજન સાથે માની લો કે આ બેરિલિયમ છે, હવાનો O2 હોય તો BeO બનાવે, Mg હોય તો શું બનાવે? MgO. એ ઉપરાંત Be પ્લસ N2, Be3N2 અથવા Mg પ્લસ N2, Mg3N2. બેરિલિયમ નાઇટ્રાઇડ અને મેગ્નેશિયમ નાઇટ્રાઇડ એ બનાવે હવામાં સળગાવો તો. એમ આ બીજી બધી એ સળગે છો પાછી. જેમ નીચે આવો એમ તો સક્રિયતા વધતી જાય એટલે સહેલાઈથી સળગે. એટલે આમાં આ સમૂહના કોઈ પણ તત્વને હવામાં સળગાવો તો બધાયમાંથી શું બનવાનું છે? MO પ્રકારનો ઓક્સાઇડ. MO કહેવાય આને, MO પ્રકારનો ઓક્સાઇડ. અને M3N2 પ્રકારનો નાઇટ્રાઇડ બધાય બનાવે. એકદમ ઝઘારા મારતા તેજસ્વી પ્રકાશથી સળગે અને MO પ્રકારનો નાઇટ્રાઇડ, MO પ્રકારનો ઓક્સાઇડ અને M3N2 પ્રકારનો નાઇટ્રાઇડ બનાવે. બીજું, આ બધાય મેગ્નેશિયમ ને બેરિલિયમ સિવાયના આ બધાય ત્રણેય, જોકે એ પાણી, ઠંડા પાણી હારે પ્રક્રિયા આપે. મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બનેલો ઠંડા પાણીમાં, ગરમ કરવાની જરૂર નહીં. ટૂંકમાં પાણીને ગરમ કરવું નહીં પડે, ઉર્જા નહીં આપવી પડે. ઠંડા પાણીમાં આ બધા પ્રક્રિયા કરે છે. પણ પાણી હારે આની પ્રક્રિયા પહેલા સમૂહ કરતાં ધીમી હોય. પહેલા સમૂહવાળા તો પાણીમાં સોડિયમનો ટુકડો નાખો ને તો ધડાકાભેર સળગે, વિસ્ફોટ થાય. આમાં એવું ના થાય. પ્રક્રિયા છમકારા બોલે ને પ્રક્રિયા થતી રહે. એટલે આઉટર સરફેસમાં, બહારની સરફેસમાં હાઇડ્રોક્સાઇડ બની જાય, પછી અંદરનો પદાર્થ ખરાબ નથી થતો હોતો. બરાબર, થોડો બચાવ થાય છે. પણ મેગ્નેશિયમને એ બધા પાણી સાથે પ્રક્રિયા આપી શકે ખરા. ગરમ કરવાની જરૂર નહીં, પાણીમાં મૂકી રાખો એટલે હરવે હરવે હાઇડ્રોક્સાઇડ બની જાય. ધડાકા સાથે નહીં પણ બની જશે એ પાક. તો આ થઈ એની હવામાં અને પાણીમાં બેયમાં પ્રતિક્રિયાત્મકતા એટલે પ્રક્રિયા. પાણી સાથે કઈ રીતે હાઇડ્રોક્સાઇડ બનાવે? જો Ca વત્તા H2O, CaOH ટ્વાઇસ, બરાબર છે, થઈ ગયું બેલેન્સ. જોઈજો, Sr વત્તા 2H2O, SrOH ટ્વાઇસ વત્તા H2, આ રીતે બનાવે.
હાઇડ્રોક્સાઇડ MOH ટ્વાઇસ પ્રકારના હાઇડ્રોક્સાઇડ બને. ખેર આ ઓક્સાઇડ, નાઇટ્રાઇડ અને હાઇડ્રોક્સાઇડ આ બધાય રંગવિહીન સફેદ પાવડર જ હોય બધાય. એ તો તમારી જાણકારી માટે મેં કીધું, કારણ કે આમાંના ઘણા બધા પાવડર સાથે અમે લોકોએ કામ કરેલું છે. ત્યાર પછી પાણી પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા પૈતી, તો હવે એના પછી કોની વાત કરીશું? કોના પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા લેવી છે? હેલોજન પ્રત્યે. બીજું, આ સમૂહના તત્વોને પણ હેલોજન પ્રત્યે ખૂબ જ આકર્ષણ છે. બરાબર, થોડું તાપમાન ઊંચું આપવું પડે. પહેલા સમૂહ જેટલી સક્રિયતા ના હોય એટલે તાપમાન થોડું આપવું પડશે, પણ એકવાર તાપમાન આપીને પ્રક્રિયા ચાલુ કરી દીધી એટલે પછી MX2 પ્રકારના હેલાઇડ ફટાફટ બની જાય. FCl, Br ને I બધાયના બનશે. એકેય આરે વિરોધ નથી ભાઈ. બધા હેલાઇડ સાથે આયનીય સંયોજનો બનાવશે MX2 પ્રકારના. એકને વાંધો પડશે. કોને વાંધો હશે? તમને શું લાગે છે વાંધો કોને હશે? બેરિલિયમને. બેરિલિયમનો હેલાઇડ આ રીતે બનાવવો મુશ્કેલ છે, અન્ય બધાયના બની જાય. બેરિલિયમ હેલાઇડ બનાવવા માટે એક ટેકનિક છે, જો NH4 ટ્વાઇસ BeF4 આનું ઉષ્મીય વિઘટન કરો ને 600 જેટલા એ ગરમ કરો ને 600 સેલ્સિયસ જેવું, એટલે છૂટું પડી જાય એમોનિયા NH4F અને BeF2. આ BeF2 બનાવવાનો બહુ સારામાં સારો રસ્તો છે. એમોનિયમ ફ્લોરો એમોનિયમ બેરિલેટ, આનું વિઘટન કરો, ઉષ્મીય વિઘટન, એટલે સારામાં સારો રસ્તો છે BeF2 બનાવવાનો. બીજો રસ્તો જોઈએ BeCl2 માટે. BeO બેરિલિયમ ઓક્સાઇડ, કાર્બન અને ક્લોરીન, આને ગરમ કરો. એ એટલું જ 600 થી 800 કેલ્વિન. પ્રતિવર્તી પ્રક્રિયા છે. આઈ જો કે પ્રતિવર્તી થાય, એમ તો પ્રતિવર્તી આઈ થશે ને, ભલે લખ્યું ના લખ્યું કંઈ નહીં, બુકમાં લખ્યું ના લખ્યું મને બહુ યાદ નથી, પણ આઈ પ્રતિવર્તી થઈ શકે છે. BeCl2 અને CO ગેસ, આ સોલિડ. બરાબર છે, આવું બને. બેરિલિયમ ઓક્સાઇડમાંથી પણ બેરિલિયમ ક્લોરાઇડ મેળવી શકાય છે. કોઈ પણ રીતે મેળવો. આ સમૂહના જે હેલાઇડ બનશે એ બધાય સ્વભાવે આયનિક હશે. સ્વભાવે આયનિક યાદ રહી જશે. બીજું, ઉપરથી જેમ નીચે આવો એમ આયનિક વલણ વધતું જશે. ઉપરથી નીચે આવો એટલે આનો ક્લોરાઇડ લ્યો, નાનો લ્યો તો વધુ આયનિક આનો હશે. ઉપરથી નીચે આવો એમ આયનિક વલણ વધે. બીજું, આયનિક હોવાથી મોટા ભાગના પાણીમાં કેવા છે? સુદ્રાવ્ય. મોટા ભાગના પાણીમાં સુદ્રાવ્ય છે. આ બાબત ચોપડીમાં બરાબર નથી આપી, ઓછું આપી દીધું છે, થોડું કટ કરી નાખ્યું. બાકી એટલું સાથે સાથે કહી દીધું હોત તો સારું હતું. ચોપડીમાં નથી એવી જે બાબતોની ચર્ચા હું કરું કે આપું, તો તમારે એવું ન સમજવું કે બસ થોડો ટાઈમ છે તો એક આપી દીધું. મજાકમાં નથી આપતો. ક્યારેક કદાચ મારા શબ્દો એવા હોઈ શકે, પણ મજાક નથી. મજાક જેવા લાગે એવું નથી. એકચ્યુઅલમાં જે નીટમાં કે ક્યાંક આડું આવતું હોય ને એ જ અમને યાદ હોય એટલે એ આપી દીધું હોય. આટલા બધા વર્ષોના આ જ સિલેબસમાં આ બાબતમાં ટીચાણા પછી 11-12માં આવી મેટર હોય ને કોઈ બુકની, કે જે બુકમાં ના આપી હોય ને આમ જીનીટમાં ક્યાંક ના ક્યાંક આવી ગઈ હોય ને એવી મગજમાં હોય જ, પછી બુકમાં હોય કે નહીં ભણાવતા હોય ત્યારે હારે હારે કરી જ નાખીએ. બરાબર. ત્યાર પછી વાત કરીશું હાઇડ્રાઇડ, હાઇડ્રોજન સાથે પ્રક્રિયા અથવા હાઇડ્રોજન સાથે પ્રતિક્રિયાત્મકતા. આ સમૂહના આવા કોઈ પણ તત્વને M+H2 ગરમ કરો
એટલે MH2 પ્રકારના હાઇડ્રાઇડ બને. કેલ્શિયમ પ્લસ H2 ગરમ કરો ને CaH2 બને. આને હાઇડ્રોલિથ કહેવાય. આ ઇન્ડસ્ટ્રીયલી ઉપયોગી પદાર્થ છે. આનું અલગ એટલે જ નામ પાડ્યું હાઇડ્રોલિથ. આ ઇન્ડસ્ટ્રીમાં ઉપયોગી પદાર્થ છે, કેમિકલ ઇન્ડસ્ટ્રીઓમાં. કેલ્શિયમ હાઇડ્રાઇડ. કેલ્શિયમ હાઇડ્રાઇડ રાસાયણિક નામ છે અને હાઇડ્રોલિથ બજારમાં પ્રચલિત નામ છે. બાકીના તો સામાન્ય છે એટલે એની કંઈ વાત નથી કરતો. પણ હાઇડ્રાઇડ આ રીતે બને. આ બેરિલિયમના એક એમ ન બને, એને તો ડખા હોય જ. બેરિલિયમ બધાથી અલગ પડશે ને. પ્રતિનિધિ તત્વ છે એના કેટલાક ગુણધર્મો પોતાના સમૂહ જેવા ને કેટલાક સમૂહથી નહીં અલગ, એટલે એને તો ભાઈને ક્યાંક નહીં જ જામે. BeCl2 વત્તા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, બરાબર. આ બેને ભેગા કરીને થોડું ગરમ કરશો ને એટલે શું થઈ જવાનું? BeH2 બની જશે. લો, LiCl AlCl3 આમાંથી બની જશે. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અને બેરિલિયમ ક્લોરાઇડની પ્રક્રિયા કરો એટલે એમાંથી બેરિલિયમ હાઇડ્રાઇડ મળી જાય. બીજાના તો સહેલાઈથી એમાંથી મળતા જ હતા, આપણને ખબર છે. પણ આનો હાઇડ્રાઇડ એમ સહેલાઈથી નહોતો મળતો, એટલે આપણે આવો રસ્તો કર્યો, એમાંથી બનાવી નાખ્યો. બરાબર. ચાલો, ત્યાર પછી હવે કોની સાથે પ્રક્રિયા જોવી છે? એસિડ સાથે. આ બીજા સમૂહનું નામ શું છે? યાદ કરો તો. નામ, સમૂહનું નામ આલ્કલાઇન અર્થ મેટલ્સ. આલ્કલાઇન શબ્દ જ વાપરી છે કે બેઝિક છે સ્વભાવે. તો પછી જે બેઝિક હોય એમાંનું કોઈ પણ તત્વ લઈ લો, આનું M વત્તા HCl MCl2 બનાવે જ. એસિડ હારે બધાની પ્રક્રિયા થવાની. જો Be હશે આ બધાની હોય, એમાં તો Be સામેલ છે. HCl BeCl2 અને H2. Mg હશે તો HCl સાથે MgCl2 અને H2. હવે બધાને લખવાની જરૂર નહીં, પણ આ રીતે દરેકે દરેક તત્વ એસિડ હારે પ્રક્રિયા કરીને સોલ્ટ ક્ષાર બનાવે છે ને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. બરાબર છે? આઈ થિંક આમાં પ્રોબ્લેમ નહીં હોય. બધી જ ધાતુઓ હાઇડ્રોજન આ રીતે મુક્ત કરી શકે છે એની વાત કરી. ત્યાર પછી હવે શેની વાત કરીશું? એના પછી વાત કરીશું હાઇડ્રોજન પછી રિડક્શન કરતા પ્રકૃતિ. યસ, રિડક્શન કરતા પ્રકૃતિ. બીજા સમૂહના તત્વોના તમે E0 મૂલ્ય જુઓ તો પોટેન્શિયલ, એમાં જ બધી ચર્ચા આવી જશે. આપણી ચર્ચા એમાં જ પૂરી થઈ જશે. જો હું કાઢી દઉં પેજ નંબર 299. આ આપણું મુખ્ય ટેબલ છે. આ ગોખવાનું નથી હો ટેબલ. કોઈ પણ સમૂહમાં આવું ટેબલ આવે મુખ્ય, એ ગોખવાનું નથી, રેફરન્સ માટે છે. એમાં જોવો જોઈએ પ્રમાણિત પોટેન્શિયલ બેરિલિયમનો કેટલો છે? -1.97. ઓલામાં લિથિયમની હાઈએસ્ટ વેલ્યુ હતી -3.04. આમાં નથી. આની વેલ્યુ પહેલા સમૂહ કરતાં થોડીક ઓછી છે, એટલે રિડક્શન કરતાં બધાય છે, કારણ કે ઋણ વેલ્યુ છે બધી, અને એ 2 ઉપર છે, એટલે બધાય રિડક્શન કરતાં જ છે, પણ પહેલા સમૂહથી સહેજ ઓછા. બીજું, પહેલા સમૂહમાં લિથિયમ હાઈએસ્ટ રિડક્શન કરતાં હતું, અહીંયા એવું નથી. બેરિલિયમ -1.97 સૌથી ઓછી વેલ્યુ, સૌથી ઓછું રિડક્શન કરતા છે. આ સ્વભાવ એની વધારે જલીયકરણ એન્થાલ્પી અને નાના કદ સાથે એકદમ સુસંગત છે. ઓલામાં લિથિયમમાં સુસંગત નહોતું, વિસંગત હતું, પણ એનું કારણ તો એને જ ગણતા હતા. બરાબર છે? ધાતુ પરમાણવીય એન્થાલ્પી, પરમાણવીયકરણ એન્થાલ્પી એટલે શું થાય? બેરિલિયમનો ટુકડો લ્યો, એમાંથી એક બીને છૂટા પાડવા માટે જે ઉર્જા આપવી પડે એને પરમાણવીયકરણ એન્થાલ્પી કહેવાય. ક્લોરિન લ્યો તો Cl2 મળે. હવે એમાંથી પરમાણુને છૂટો પાડવા માટે, એક Clને છૂટો પાડવા જે ઉર્જા આપીએ એને પરમાણવીયકરણ ઉર્જા કહેવાય.
તો આવી પરમાણ્વીયકરણ ઉર્જાની વાત કરીએ, બરાબર છે, તો પરમાણ્વીયકરણ ઉર્જા બેરિલિયમની ઓછી છે. બસ, તો આની સાથે રિડક્શન કરતા પ્રકૃતિની વાત જ પૂરી થઈ ગઈ. કારણ કે એમાં માત્ર કેટલી ચર્ચા છે, બીજા સમૂહના તત્વોના પણ બધાયના પોટેન્શિયલ ઋણ છે, માટે બધાય રિડક્શન કરતા છે. ઓવરઓલ બધી કિંમતો પહેલા સમૂહ કરતાં નાની દેખાય છે, એટલે પહેલા સમૂહ જેટલા પ્રબળ રિડક્શન કરતા નથી, એનાથી થોડા ઓછા. ત્રીજી બાબત, બેરિલિયમની જે ઋણ વેલ્યુ છે એ સૌથી ઓછી ઋણ વેલ્યુ છે, જે એના નાના કદ સાથે એની વધુ જલીયકરણ એન્થાલ્પી સાથે સુસંગત છે. અને એવું મૂલ્ય ઘટવાનું કારણ એની ઊંચી પરમાણ્વીયકરણ ઉર્જા હશે. બરાબર છે, તો આ સાથે એની વાત પૂરી થઈ ગઈ. ત્યાર પછી પ્રવાહી એમોનિયામાં દ્રાવણ, એની વાત કરીશું. ઓલામાં કઈ રીતે ને આપણે એ જ ચર્ચા ને એવા જ સમીકરણો. પ્રવાહી એમોનિયા, આ એમ એટલે આ સમૂહનું તત્વ, પછી એમોનિયા, તો M+2 વત્તા ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોન હોય ને, તો આ પણ કોનાથી ઘેરાયેલા રહેશે? એમોનિયાના X અણુઓથી. ઉપર +2 લખી દઉં ને વીજભાર. અહીંયા હું આમ લખી શકું, ઇલેક્ટ્રોન એમોનિયાના Y અણુઓથી ઘેરાયેલ છે, -1 લખાઈ ગયો. જો એમોનિયામાં જ્યારે ઓગાળો તો આનું દ્રાવણ બની જશે, એમોનિયામય જ બનશે. આ કેટલા એમોનિયા આપણે જરૂર પડી? X+2Y. આ બગડો તો બધાને ગુણે ને, X+2Y જેટલો એમોનિયા જોઈશે. હવે આમાં દ્રાવણમાં આવા મુક્ત ઇલેક્ટ્રોન થાય, આવા મુક્ત ઇલેક્ટ્રોન થાય એટલે દ્રાવણનો રંગ કેવો કરી નાખે? વાદળી. એટલે અહીંયા દ્રાવણનો રંગ વાદળી હશે. બરાબર છે, દ્રાવણનો રંગ વાદળી બની જશે. પછી બીજી વાતો કરીએ. આ પૈડું રહેશે દ્રાવણ તો શું થશે? આ દ્રાવણ પૈડું રહેશે તો શું ઘટના બનવાની છે એની એ વાત કરીએ. M+2 વત્તા 2 ઇલેક્ટ્રોન વત્તા એમોનિયા, આ દ્રાવણ પૈડું રહે તો આમ બની જાય MnH3 ટ્વાઇસ, નહીં NH2 ટ્વાઇસ આવશે ને, NH2 ટ્વાઇસ વત્તા H2, થઈ ગયું. ઇલેક્ટ્રોન આમાં આવી ગયા, હાઇડ્રોજનમાં સમાઈ ગયા અંદર. આવો પદાર્થ અને હાઇડ્રોજન બને. હવે કોઈ મુક્ત ઇલેક્ટ્રોન છે નહીં ને, તો વાદળી રંગે જતો રહેશે. એટલે આને જ્યારે એમોનિયામાં ઓગાળી ત્યારે શરૂઆતમાં વાદળી રંગ મળે ખરો, અનુચુંબકીય બની જાય, આ ચુંબક તરફ આકર્ષાય એવું. વિદ્યુતનું પણ વાહક દ્રાવણ બની જાય, પણ લાંબો સમય પડ્યું રહેશે એટલે અનુચુંબકત્વ નાશ પામે, ચુંબક તરફ આકર્ષણ. બીજી કઈ કઈ ઘટનાઓ બને સાથે? વિદ્યુતનું અવાહક બની જાય અને વાદળી રંગ જતો રહે, બ્રોન્ઝ કલર, કાંસા જેવા રંગમાં પરિવર્તિત થઈ જાય, ઓલાની જેમ જ, કોઈ ફરક નહીં. હા, આની મદદથી તમે એક સોલ્ટ બનાવી શકો છો, MnH3 6+2. આવો સોલ્ટ મેળવવો હોય તો તમે આની મદદથી મેળવી શકો છો. 6 એમોનિયા જોડાયેલા હોય ધાતુ આ રેયો. મેગ્નેશિયમ પછીનું કોઈ પણ તત્વ લ્યો ને તો આવું બનશે. બેરિલિયમ અને મેગ્નેશિયમના આવા સોલ્ટ ન બને, પણ કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ ને રેડિયમ એ ચારેયના આવા સોલ્ટ મેળવવા હોય એમોનિયા સાથે તો આવા મળે. આ સંકીર્ણ ઘટક કહેવાય, જટિલ રચનાવાળું, પણ આવું મેળવવું હોય તો મળે. ચોપડીમાં એવી કોઈ સ્પષ્ટતા નથી કરી, પણ હું કહું છું એ યાદ રાખજો. બેરિલિયમ, મેગ્નેશિયમના આવા સંકીર્ણ નહીં મળે 6 એમોનિયા જોડાય એવા. ત્યાર પછીના બધા તત્વો સાથે 6 એમોનિયા જોડાઈને આવા સંકીર્ણો બનાવી શકાય છે. ત્યાર પછીના માટે જ વેલિડ છે. બરાબર છે? તો આ સાથે આપણી વાતો પૂરી કરીશું. અહીંયા એના રાસાયણિક ગુણધર્મો
બધાય આવી ગયા, જુદા જુદા જેની સાથે હતા એ. બરાબર. હવે આવશે બીજા સમૂહના તત્વોના ઉપયોગો, પણ હવે એ આજે નહીં લઈ શકીએ. આવતા લેક્ચરમાં ઉપયોગિતાની વાતો કરીશું. બરાબર. અહીંયા ગુણધર્મોની બધી વાત કરી દીધી બીજા સમૂહની. સાથે સાથે વાંચતા રહેજો, કારણ કે આમાં મેં કીધું એમ માહિતી લીટીએ ઘણી બધી માહિતી છુપાયેલી હોય. વારંવાર 2-3 વાર વાંચો એટલે માહિતીની ગટ બેસી જશે, પછી તૈયારી થઈ શકશે. બરાબર છે. સાથે વાંચવાનું રાખજો. મૂકી દેશો તો વળી લેક્ચરને ફરીથી રિફર સાંભળવો પડશે, રિફર કરવો પડશે. થેન્ક યુ. જય હિન્દ.